આ છે મારું મામાનું ઘર, આ બી અને આ બી ગામડા ટાઈપનું છે. અને આ મારી મામાની છોકરી. અહીંયા ક્રિકેટ મસ્ત ચાલી છે. ઋષિ અને આ બી કંઈક છે. કોણ છે તું? સો નમસ્કાર મિત્રો, રામ રામ છે બધાને મારા જય શ્રી કૃષ્ણ. તો બસ અત્યારનું બ્લોગ ચાલ્યું થાય છે 4 વાગ્યાથી અને અમે લોકો જેમ કે મારા પાછળ બેગ છે પ્લસ આ બી સામાન છે, તો અમે લોકો બહાર જઈ રહ્યા છીએ. પપ્પા ક્યાં જઈ રહ્યા છે આપણે લોકો? બીકે બનાસકાંઠા. પપ્પા નહીં, સાસરીમાં જઈ રહ્યા છીએ. બિકોઝ મારા જે નાના હતા એમનું 1.25 મહિના પહેલાં સ્વર્ગવાસ પામ્યા હતા, તો એમના કાલે ભજન રાખેલા છે મારા મામા લોકોએ, તો અમે લોકો ત્યાં જઈ રહ્યા છીએ. અને પપ્પા બી છે સાથે, મમ્મી ઉપરથી આવી જશે અને અમે લોકો આ બધો સામાન લઈને ડિક્કીમાં મૂકવા જઈ રહ્યા છીએ. અને ગાડી ડાયરેક્ટ હવે બેઝમેન્ટમાંથી બહાર જ કાઢી દઈશું. અને બેઝમેન્ટમાં અત્યારે રવિવાર છે તો બધી ગાડીઓ બહાર ગયેલી છે. હા, ખાલી છે. આ આટલું બસ અહીંયા જ છે. અમે લોકો ગયા હતા ને કાલે બહાર રેન્જ રોવર જોવા. કેવો લાગ્યો ગાઈસ રેન્જ રોવર વાળો બ્લોગ? કહેજો કોમેન્ટ જરૂર કરજો. યસ. હિન્દી કહેવાનુંમાંથી ગુજરાતી કરવાનું મેં કીધું છે. હા, પપ્પાએ મને કીધું ગુજરાતી કરો તો આપણે માતૃભાષા છે. જય જય ગરવી ગુજરાત. યસ. તો બસ મિત્રો અમે લોકો નીકળ્યા, ગાડી મેં બહાર લાવી દીધી છે. મમ્મી પાછળ ચા બાજુ છે, કચરો નાખવા આવી હતી. તો મિત્રો અમે લોકો જઈ રહ્યા છીએ બનાસકાંઠામાં, જે ડીસા તમે નામ સાંભળ્યું છે ત્યાંની પહેલાં આવે એક ચંડીસર, જે મારું મામાનું ઘર છે, તો અમે લોકો ત્યાં જઈ રહ્યા છીએ. તો આ 2 દિવસ તમને લોકોને એકદમ ગામડાના બ્લોગ જોવા મળશે. ખેતર બતાવીશ, ગામડામાં અમે કોડી બોડીને એવું બધી રાખીએ છીએ એ બી જોવા મળશે. તો એકદમ આમ કનેક્ટ થઈશું નેચર સાથે. આ 2 દિવસ મજા આવે છે નહીં? પપ્પાને ગાઈસ ત્યાં જ બહુ જ મજા આવે છે. અમે લોકો જ્યારે બી ત્યાં જઈએ છીએ તો ખેતરમાં પહોંચી જઈએ છીએ. ત્યાં એક સારું મંદિર બી છે અને બહુ મસ્ત વાતાવરણ હોય છે, રમણીય વાતાવરણ હોય છે, તો મજા આવે. वहाँ आपको विलेज म्यूजिक सुनाएंगे बांसुरी पे, पहाड़ी सुनाएंगे. હા, સો મળીએ. ગાઈસ અત્યારે અમે લોકો આવ્યા છીએ મારા ક્રિશીભાઈના ઘરે. એટલે કાલે આપણે જે ગયા હતા કોલેજમાં ડોક્યુમેન્ટ લેવા, એ આજે ક્રિશીભાઈને આપવાના છે. તો રસ્તામાં ક્રિશીભાઈનું ઘર હતું, તો કીધું આપીને જ નીકળીએ હવે. બસ હવે આવે એટલે આપણે આપીને નીકળીએ. અત્યારે વાગી ગયા છે 4:50 થઈ ગઈ છે. 5, 6, 7, 7:30 થી 8 વાગ્યાના વચ્ચે અમે લોકો પહોંચી જઈશું મારી મામાના ઘરે. સો બહુ મજા આવવાની છે તમને લોકોને, તો વિડીયો જોજો. સો ગાઈસ અમે લોકોએ વચ્ચે સ્ટે લીધો છે. અમે અત્યારે પહોંચ્યા છીએ મહેસાણા શંકુશ જોડે પહોંચ્યા છીએ અને કંઈક નાસ્તો હવે કરીએ. બિકોઝ ઘરેથી ખાધા વગર નીકળ્યા હતા. મમ્મીને આજે ઉપવાસ હતો, મેં પપ્પાએ સવારે ફ્રૂટ્સ ને એવું ખાધું તો ભૂખ નથી, બટ અત્યારે હવે લાગી છે, તો ચલો કંઈક નાસ્તો કરીએ. તો ફાઇનલ અમે ઇસ્કોન ગાંઠિયામાં પહોંચી ચૂક્યા છે. યાદ છે લાસ્ટ વખતે ગાઈસ અમે લોકો અહીંયા ખાધું એટલે મજા આવી હતી, તો અહીંયા પાછા અમે લોકો આવ્યા છીએ. ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ, બટ મારા પાછળ અવાજ બહુ જ થઈ રહ્યો છે, તો કદાચ હું ના અહીંયા બ્લોગ બનાવી શકું. પણ અમે શું મંગાવીએ છીએ તમને બતાવીશ. મમ્મી આજે ગાઈસ મમ્મીને ઉપવાસ છે એટલે મમ્મી નહીં ખાઈ શકે. હું અને પપ્પા જ કંઈક મંગાવીએ. શું મંગાવીએ પપ્પા? સમજાવો તમે. મમ્મીને કંઈક લસ્સી કે એવું કંઈક પીવડાવીએ. ઓકે, મોડું થોડી વારમાં. આ ફાફડા છે પપ્પા? ફાફડા, ઢેબરા, સૂકી ભાજી. સો ગાઈસ ઢેબરા છે, આમાં દહીં છે, ભાજી છે, ચટણી આઈટમ છે. સો ફાઇનલી ગાઈસ અમે લોકો નાસ્તો કરીને નીકળી ગયા છીએ. બહુ જ ત્યાં ક્રાઉડ હતું, બહુ રસ હતું અને બહુ જ અવાજ આવતો હતો, એટલે મેં ત્યાં બ્લોગ બનાવ્યો નહીં. ગાડીમાં નીકળ્યા અત્યારે જ, અને અત્યારે હું બ્લોગ બનાવી રહ્યો છું. તો અત્યારે વાગી રહ્યા છે 6:30, 6:45 થવા આવ્યા છે, 6:40 થઈ ગઈ છે. તો અમે બસ મહેસાણાથી આગળ નીકળી ગયા છીએ. તો ના, મહેસાણા હવે આવશે, કારણ કે શંકુશ હમણાં ગયું ને, તો મહેસાણા હવે આવશે. તો મહેસાણાથી અમારો ત્યાંનો રસ્તો છે 1.25 કલાક. તો અમે જેમ તમને કીધું હતું 7:30 થી 8 વાગ્યા સુધીમાં અમે લોકો ત્યાં પહોંચી જઈશું. અને નાસ્તો કર્યો. મમ્મીને ઉપવાસ હતો, પણ અમે લોકોએ મેન પપ્પાએ થઈને મમ્મીને ઉપવાસ તોડાવી દીધો. મમ્મી તોડી દીધો ઉપવાસ. હા બેટા, ભૂખ પણ બહુ લાગી હતી. હા,
આજે મમ્મીનો રવિવાર હતો ગાઈસ, આજે રવિવાર છે તો મમ્મીનો રવિવાર હતો તો અમે લોકોએ તોડાઈ નાખ્યો. પપ્પાએ તોડાઈ નાખ્યો, પપ્પાએ. તબિયત સારી નથી ને એના પાછી. હા એટલા માટે. સો બસ પહોંચીએ અને તમને મળું. મને એક વસ્તુ જોવા મળી, જુઓ કેવું એકદમ. પહેલા તો મને કંઈક અલગ જ લાગ્યું આ વસ્તુ. માલ તૈયાર કરીને ડાયરેક્ટ મોકલા. એવું છે? પપ્પાને ખબર છે ગાઈસ શું થઈ રહ્યું છે. કોન્ક્રીટ થાય અચ્છા. રોડ બની ગયો છે. એકદમ આમ ઉપર આકાશમાં. મહેસાણા આવ્યા હતા ગાઈસ, મમ્મી આવી રહી અને સામે મમતા કરીને વડાપાઉં છે. મહેસાણાનો બહુ જ ફેમસ વડાપાઉં છે. જો કેટલો મોટો છે. બહુ જ ભાવ. જમ્બો. હા જમ્બો વડાપાઉં મમ્મીને બહુ જ ભાવે છે, તો બહુ મસ્ત વસ્તુ છે. સો ફાઇનલી ગાઈસ અમે લોકો પહોંચી ગયા છીએ મારા મામાના ઘરે અને આ છે મારું મામાનું ઘર. આ બી અને આ બી ગામડા ટાઈપનું છે અને આ મારી મામાની છોકરી, આ મારા બેનની છોકરી છે અને આ મારું ઘર છે. અહીંયા ક્રિકેટ મસ્ત ચાલી છે. ઋષિ અને આ બી કંઈક છે. કોણ છે બધું? કોણ હે બધું? અહીંયા ક્રિકેટ ચાલી રહી છે ગાઈસ. હું બી હમણાં રમવાનો જ છું અને બસ ક્રિકેટ રમતી વખતે તમને મળું. અને આ રહી આ ગંધાતી છે, આ ગંધાતી છે, આ ગંધાતી ગાઈસ. આ 10મામાં છે ને 9મામાં ફેલ થઈ ગયા. હા ને શું જુઠ્ઠું બોલા તમે? 12માં ફેલ થયા. હું તો ભાઈ કોલેજે કરું. ફેલ થયો તો કોલેજ ના કરો. અને ગાઈસ તમે હિન્દી ગુજરાતી બી ભેગું ના ગાઈસ તો ગુજરાતીમાં બોલી શકાય ને. હેલો ગાઈસ કેમ છો? અને કે હું તો કે મેં હું કે મેં તમે ગુજરાતી અને હિન્દી બે મિક્સ બોલો. ના ગુજરાતી જ બોલું છું. તો પહેલા તમે હાય ગાઈસ બોલ્યા પછી કે હું તો 12માં પાસ થઈ ગયો. હા તે હાય ગાઈસ તો બોલાય જ ને. હાય ગાઈસ ઇંગ્લિશ ના બોલી શકે તો વચ્ચે. તમે હિન્દી બોલો. હિન્દી ક્યાં બોલ્યો? આ બોલે હિન્દી તો બોલે. આખો વ્લોગ જોઈ લેજો તમે. તમારે હિન્દીમાં ના હોય તો. બે હું ગુજરાતીમાં તો બોલું છું. પપ્પા અહીંયા મસ્ત શાંતિથી ખાટલો ડાળેલો છે, એમાં ઊંઘી રહ્યા છે. અને આ ગાઈસ મારી બહુ મોટી ફેન છે. આ ટકરો જોવો ગાઈસ, આ બી મારા મામાનો સગા મામાનો છોકરો છે અમારો. અત્યારે હું બ્લોગ એડિટ કરવા બેઠો હતો, પરંતુ એક બ્લોગ ટ્રાવેલિંગનો જ છે, ફૂલ ટ્રાવેલિંગનો હતો. તો હવે હું વિચારું છું કે ફૂલ ટ્રાવેલિંગના બ્લોગમાં થોડું બોર થઈ જવાશે, તો હું એક બીજો બ્લોગની અંદર એક બીજો બ્લોગ એડ કરું છું. એ તમે જુઓ, તમને મજા આવશે. સો ગાઈસ અત્યારે હું અને મમ્મી બંને જણા નીકળ્યા છીએ કંઈક બહાર ખાવા માટે. અત્યારે વાગી રહ્યા છે 9:12. તો મમ્મી અને હું કંઈક ખાવા નીકળી રહ્યા છીએ. તો બસ જો અત્યારે આજે સાંજ 9 વાગી ગયા છે પણ ટ્રાફિક બહુ જ છે. તો બસ પહોંચીએ અને અહીંયા 9 વાગી ગયા છે. જુઓ આજે શનિવાર ખરી ને એટલે ટ્રાફિક વધારે. શનિવાર ટ્રાફિક હોય એમ? શનિ રવિનું ટ્રાફિક હોય. લોકો બહાર એન્જોય કરવા નીકળતા હોય, ફરવા નીકળતા હોય. યસ જુઓ ગાઈસ ટ્રાફિક જુઓ. મારા પાછળ બી છે. ગાડી અહીંયા મેં પાર્ક કરી દીધી છે અને પાછળની બાજુ મારે જવાનું છે કંઈક ખાવા. તો ચલો કંઈક ખાઈએ. મમ્મી બહુ વાર કરે છે ઉતરવામાં. હું 5 મિનિટથી ઉતરી નહીં છું, હવે ઉતરી ગયો. સો ફાઇનલી ગાઈસ અમે લોકો બેસી ગયા છીએ. ઓર્ડર દે દીધો. ના ઓર્ડર આપી દીધો. મારે બી આવું થતું શરૂઆતમાં, પણ વાંધો નહીં, હવે ગુજરાતીમાં ચાલુ. તને મેં અત્યાર સુધી હિન્દીમાં જ બોલતો જોયો ને, હું ભૂલી જ જાઉં છું. હિન્દી જ બોલી જાય. થાય ગાઈસ, પણ હવે મારે બી હવે ટેવ પાડી દીધેલી છે. ગુજરાતીમાં વાર લાગશે હજુ નહીં? ગુજરાતીમાં આવતા વાર લાગશે. બસ જો શ્રી મારુતિમાં આવ્યા છીએ કંઈક ખાવા. મસ્ત ખાવાનું આવે એટલે તમને બતાવું અને પછી અમે લોકો ખાવાનું શરૂ કરીએ. અને ગાઈસ મારું મંચુરિયન વિથ નૂડલ્સ આવી ગયું છે, પ્લસ મમ્મીની અને મારી પાઉંભાજી ભાઈ આવી ગઈ છે. મમ્મી કો ખાના નહીં બનાના પડા તો દેખો ખુશી ઉસકે મુંહ કી. સોરી ગાઈસ, મમ્મીને ખાવાનું આજે ના બનાવવું પડ્યું એટલે જુઓ એના મોઢાની ખુશી જુઓ. અમારી પાઉંભાજી છે, મંચુરિયન છે. તે ગાઈસ જમ્યા પછી મેં મંગાવી દીધો છે લીંબુ સોડા. મમ્મીએ લીધો નથી. તાર શું ખાવું છે? બરફ ગોળા.
તો મમ્મીને ગોળો બહુ ભાવતો હોય છે. આ ગોળો છે પણ આવો સ્ટીક નથી લાવી, ચમચી લઈને આવી. મારું ફેવરેટ. મમ્મીને ગોળા બહુ જ ભાવતા હોય છે ગાઈસ, એટલે મમ્મીએ ગોળો ખાધો અને તમને ખબર છે એ રીતે મેં સોડા પીધો. અને હવે ઘરે જઈને બસ ઊંઘવું છે, કારણ કે આજે બહુ થાક લાગી ગયો છે. સો ના તું ખાઈ લે, મારે નથી ખાવું. ના તો ફાઇનલી ગાઈસ અમે લોકો ઘરે પહોંચી ગયા છીએ અને મમ્મીના હાથમાં એક લસ્સી છે. ના લસ્સી પપ્પાની છે અને રહી ચોકોબાર જે છે એ મારી મમ્મીની છે. યસ. સો ફાઇનલી ગાઈસ અત્યારે રાતના 11:30 વાગી ગયા છે અને અમે આવીને અમે લોકો બેઠા હતા, વાતોચીતો કરતા હતા અને અમે લોકો તો રમ્યા નથી. ક્રિકેટ રમવાનું હું કહેતો હતો, પરંતુ આજે આરસીબીની મેચ હતી અને આરસીબી મારી ફેવરેટ છે, તો આજે મેં ફૂલ ટાઈમ મેચ જ જોઈ છે 7:30 થી 11 વાગ્યા સુધી. તો બસ, અને આરસીબી જીતી ગઈ છે, તો એનો મને બહુ આનંદ છે. બસ અત્યારે હવે 11:30 વાગી ગયા છે. અહીંયા જુઓ ઓસરીમાં અમે લોકો અત્યારે ઊંઘવાના છીએ. આ અંદર ઘર છે, અમારી બેન છે, મામાની છોકરી, અને આ અંદર ઘર છે, આ બી ઘર છે. પપ્પા મસ્ત બંડીવાળા લુકમાં આવી ગયા છે અને હું બસ હવે સુવાની તૈયારી કરી રહ્યા છીએ. તો બસ, જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. જય શ્રી કૃષ્ણ.